આજે આપણે ચેપ્ટર 1 ઘન અવસ્થાની અંદર કેટલીક વ્યાખ્યાઓ સમજવાની છે। એમાંની આજે પહેલી વ્યાખ્યા છે લેટિસ બિંદુ એટલે શું। લેટિસ બિંદુ એટલે શું જોઈએ। લેટિસ બિંદુ કોને કહેવાય એની વ્યાખ્યા જોશું આપણે પહેલા કે પરમાણુને અવકાશમાં બિંદુ વડે દર્શાવવા કે પરમાણુને અવકાશમાં બિંદુ વડે દર્શાવવા તેને લેટિસ બિંદુ કહેવાય। ઉદાહરણ તરીકે અહીં કોઈ પરમાણુ છે, આ પરમાણુને હું બિંદુ સ્વરૂપે દર્શાવું તો મેં અવકાશની અંદર પરમાણુ નહીં પરંતુ એને બિંદુ સ્વરૂપે દર્શાવ્યા તો આ જે રચના બને છે એ રચનાને લેટિસ બિંદુ કહેવાય। બીજી વ્યાખ્યા છે અવકાશ લેટિસ। અવકાશ લેટિસ કોને કહેવાય તો અવકાશમાં લેટિસ બિંદુની ગોઠવણી। આગળ જોયું કે લેટિસ બિંદુ છે, તમે અવકાશની અંદર એની ગોઠવણી કરો તો તેને અવકાશ લેટિસ તરીકે ઓળખવામાં આવે છે। ઉદાહરણ તરીકે હું અહીંયા લેટિસ બિંદુની ગોઠવણી કરું છું દરેક પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય છે તો આ જે રચના બનાય છે તેને અવકાશ લેટિસ તરીકે ઓળખવામાં આવે છે। અહીં તમે જોઈ શકો છો કે દરેક પરમાણુ છે તે એકબીજા સાથે જોડાયેલા છે। તમે અહીંયા NaCl નું ઉદાહરણ પણ લખી શકો છો કે NaClની અંદર ધારો કે આ સોડિયમ હોય તો અહીંયા ક્લોરીન આવેલો હોય છે, અહીંયા ક્લોરીન છે તો અહીંયા ફરીથી સોડિયમ આવેલો, અહીં સોડિયમ હોય તો અહીંયા ક્લોરીન આવેલો। એવી રીતે આ ઘન એકબીજા સાથે જોડાયેલા આવા અસંખ્ય પ્રકારના જોડાયેલા હોય છે। ત્રીજી વ્યાખ્યા છે એકમ કોષ। એકમ કોષ કોને કહે છે તો એકમ કોષની સૌપ્રથમ પહેલા વ્યાખ્યા લખવાની કે સ્ફટિકમય પદાર્થની સંપૂર્ણ ભૂમિતિ રજૂ કરતો નાનો પુનરાવર્તિત ભાગ જેને એકમ કોષ કહેવાય છે। કે સ્ફટિકમય પદાર્થ, આગળ આપણે જે વ્યાખ્યાને ડિટેલની અંદર પ્રશ્ન જોયો કે સ્ફટિકમય પદાર્થ હોય એની સંપૂર્ણ ભૂમિતિ રજૂ કરતો નાનો પુનરાવર્તિત ભાગ, એટલે એવો નાનો ભાગ હોવો જોઈએ જે સ્ફટિકમય પદાર્થની સંપૂર્ણ ભૂમિતિ રજૂ કરતો હોવો જોઈએ। NaClનું આપણે ઉદાહરણ લઈએ તો NaClનો આપણે કોઈ એક એવો નાનો ભાગ દોરીએ કે આખા સ્ફટિકનો ભૂમિતિ દર્શાવતો ભાગ કહી શકાય।
દરેક ખૂણાઓ પર પરમાણુ આવેલા હોય છે. આગળ જોયું એમ જ એક ક્લોરીન તો એક સોડિયમ આવેલો હોય છે, એકાંતરિત રીતે આવેલા હોય છે. આ જે ભાગ છે એ સૌથી નાનામાં નાનો ભાગ છે અને આખા NaCl સ્ફટિકને રજૂ કરતો ભાગ છે, એટલા માટે તેને એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે બીજું બી ઉદાહરણ લઈ શકાય. આ પરમાણુઓ છે. આ પરમાણુનો સૌથી નાનામાં નાનો ભાગ એટલે કે તેને એકમ કોષ કહે છે. હવે આપણે એકમ કોષના પ્રકારો જોવાના છે. તો એકમ કોષના પ્રકારો સમજતા પહેલાં આપણે એક આલેખ સમજી લઈએ કે આલેખ દ્વારા આપણને એકમ કોષના પ્રકારો સમજવામાં સરળતા રહેશે. તો એકમ કોષના પ્રકાર સમજતા પહેલાં એક આલેખ જોઈએ. આપણે અહીંયા યામો દોરીએ. એક્સ છે, વાય છે અને ઝેડ છે. હવે આ જે એક્સ છે તેની લંબાઈ આપણે એ કહી દઈ, આની લંબાઈ બી કહી દઈ અને આની લંબાઈ સી કહી દઈ. એ અને બી દ્વારા રચાતો જે કોણ છે કોણ બીટા કહીએ. એ અને સી દ્વારા રચાતો કોણ છે તેને આલ્ફા નામ આપીએ અને સી અને બી દ્વારા રચાતો જે કોણ છે તેને ગેમા નામ આપીએ. તો આ રીતે અહીંયા જે પેરામીટરો કુલ 6 પેરામીટર જોવા મળે છે. કયા કયા? એક તો એ, બી અને સી, અને બીજા 3 છે તે આલ્ફા, બીટા અને ગેમા. કુલ આ રીતે 6 પેરામીટરો આની અંદર જોવા મળે છે અને આના આધારે જ આપણે જે એકમ કોષ છે એકમ કોષના પ્રકારો જોવાના છે. તો અહીંયા ખાસ ધ્યાન આપજો, જ્યારે આપણે એકમ કોષના પ્રકાર જોઈશું ત્યારે આપણે ખૂણા છે ખૂણા તરીકે = આપણે થીટા લેવાના છે, જે સમજવામાં આપને સરળતા રહેશે. એકમ કોષના પ્રકારો. એકમ કોષના પ્રકારો જે આપણે અહીંયા જોવાના છે તે પરિમાણના આધારે પ્રકાર પડશે. એમાં પહેલો જે પ્રકાર છે તે એક પરિમાણ, જેને આપણે 1D કહીએ છીએ. 1D, 2D, 3D એવી રીતે જે એક પરિમાણવાળું હોય એને 1D તરીકે ઓળખવામાં આવે છે. એક પરિમાણ એટલે શું અને એને ડાયરેક્ટ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. ધારો કે અહીંયા કોઈ 2 પરમાણુઓ છે. આ પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા છે. અહીંયા બંને એકબીજા સાથે જોડાય ત્યારે અહીંયા એક જ પેરામીટર એ જોવા મળે છે, નથી અહીં કોઈ 2 પરમાણુઓ વચ્ચે ખૂણો જોવા મળતો. એટલે માત્ર ને માત્ર એક જ પેરામીટર એ જોવા મળે છે અહીંયા. બીજો પ્રકાર છે દ્વિપરિમાણ. દ્વિપરિમાણ એટલે શું? જેને આપણે 2D કહીએ છીએ. ઉદાહરણ તરીકે પરમાણુઓ ગોઠવાયેલા છે આ પ્રકારે. એનો નાનો એકમ કોષ લઈ લઈ, અહીંયા એ કહીએ અને અહીંયા બી કહીએ. તમને થતું હશે કે અહીંયા એ અને બી કેમ ના આપ્યા? ચાલે, ત્યાં પણ એ અને બી આપી શકો, પરંતુ એ બી સી ના કહી શકો, કારણ કે સામસામેની બાજુઓ સમાન છે એટલે કોઈ પણ એક લેવાની રહેશે. એટલે અહીંયા પણ બી પણ થશે એટલે સામસામેની બાજુઓ સરખી થશે. બંને વચ્ચેનો ખૂણો છે એ ખૂણો થીટા છે. કુલ 3 પેરામીટર જોવા મળે છે, એ, બી અને થીટા. આ 3 પેરામીટરવાળો દ્વિપરિમાણીય હોય છે. દ્વિપરિમાણની અંદર એના 5 પ્રકારો પડે છે. એમાં પહેલો પ્રકાર છે ચોરસ. પરમાણુ
ચોરસ આકારે ગોઠવાયેલા હોય છે. બધાની અંદર 3 જ પેરામીટર જોવા મળશે કારણ કે દ્વિપરિમાણ છે એટલા માટે એ, બી અને થીટા. તો તમે એની અંદર જોઈ શકશો કે પેરામીટર એ, બી અને થીટા 3 પેરામીટર. પણ હવે અહીંયા આપણે જેના પ્રકારો જોવાના છે દ્વિપરિમાણની અંદર, એમાં શું ભેદ હશે એ પ્રકાર જોતાની સાથે તમને ખ્યાલ આવી જશે કે અહીં એ ઇઝ ઇક્વલ ટુ બી છે. બંનેની જે લંબાઈ છે એ લંબાઈ સરખી છે અને જેનો થીટા છે એ થીટા 90 છે. આ પહેલો પરિમાણ થશે કે ચોરસ. બીજો પરિમાણ લંબચોરસ. એ નામ આપી દો, બી નામ આપી દો અને થીટા તરીકે ઓળખી દો. ખૂણા ઉપર ગોઠવાયેલા પરમાણુ. જો અહીં પરમાણુ લંબચોરસ આકારે ગોઠવાયેલા હોય તો પરિમાણ એ, બી અને થીટા જેના 3 પેરામીટરો જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકશો કે એ ઇઝ ઇક્વલ ટુ બી નથી, એટલે એ નોટ ઇઝ ઇક્વલ ટુ બી થશે. આનો જે થીટા છે એ થીટા 90નો જ છે. હવે તમને ખ્યાલ આવી ગયો કે આ બંને પ્રકારોમાં અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ બી છે, જ્યારે અહીંયા એ નોટ ઇઝ ઇક્વલ ટુ બી રહેલો છે. પહેલો ચોરસ, બીજો લંબચોરસ અને ત્રીજો છે રોહમ્બિક. ત્રીજો રોહમ્બિક, તેનો આકાર સમજીએ કે પરમાણુ આ પ્રકારે ગોઠવાયેલા હોય છે. પેરામીટર એ, બી અને અહીંયા થીટા. અહીંયા જે થીટા હોય છે એ નિશ્ચિત હોતો નથી. અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ બી જોવા મળે છે, પરંતુ જેનો થીટા હોય છે એ થીટા નોટ ઇઝ ઇક્વલ ટુ 60નો પણ ન હોય અને 90નો પણ ન હોય. એટલે રોહમ્બિકની અંદર થીટા છે 60નો પણ નથી અને 90નો પણ નથી. એ રીતે ચોથો જે પ્રકાર છે, ચોથા પ્રકારની અંદર હેક્ઝાગોનલ. હેક્ઝાગોનલનો જે આકાર છે, હેક્ઝાગોનલ આવ્યો એટલે તમને ખ્યાલ આવી ગયો છે 6 ખૂણા હશે. દરેક ખૂણા ઉપર પરમાણુ ગોઠવાયેલા હોય છે. એ નામ આપી દો અહીંયા બી અને બંને વચ્ચેનો ખૂણો છે તે થીટા છે. અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ બી થશે અને થીટા છે એ થીટા 60નો થશે. પાંચમો પ્રકાર છે અસમ્મિતીય. અસમ્મિતીયનો આકાર જોઈએ. એ, બી બંને વચ્ચેનો ખૂણો થીટા થશે. અહીંયા એ નોટ ઇઝ ઇક્વલ ટુ બી છે અને એનો જે થીટા છે થીટા નોટ ઇઝ ઇક્વલ ટુ 90 છે. તો 5 પ્રકાર જે દ્વિપરિમાણના છે, 5 પ્રકારની અંદર તમને ખ્યાલ આવ્યો હશે કે કોના આધારે એના પ્રકાર કે એના ખૂણા અને એની 2 બાજુઓ છે કે એ અને બી બાજુઓના આધારે એના કુલ 5 પ્રકારો પાડવામાં આવ્યા છે. આ 5 પ્રકાર છે તે દ્વિપરિમાણ 2Dના રહેલા છે. હવે આપણે ત્રીજો પ્રકાર જોવાનો છે ત્રિપરિમાણીય. ફરી વખત એકમ કોષના 3 પ્રકારો છે. પહેલું છે એક પરિમાણીય, બીજું દ્વિપરિમાણીય અને ત્રીજું છે ત્રિપરિમાણ. જે સૌથી વધુ પ્રચલિત અત્યારે સિનેમાની અંદર 3D કહીએ છીએ આપણે એને, તે 3D છે. અહીંયા જેટલા બી એકમ કોષ આવશે એ બધા 3D સ્વરૂપે આવેલા હશે. હવે આની અંદર પહેલો પ્રકાર છે સાદો એકમ કોષ. સાદો એકમ કોષ એનો પહેલો પ્રકાર છે, જેને આપણે SC કહેવાય, સિમ્પલ ક્યુબિક. સિમ્પલ ક્યુબિક તરીકે ઓળખાય છે. તેનો આકાર જોઈએ.
પરમાણુઓની ગોઠવણી અવકાશ લેટિસ કહે છે ને અગાઉ વ્યાખ્યા જોઈએ એ પ્રમાણે. તો તમને આખા એકમ કોષની અંદર તમને 8 પરમાણુ દેખાશે અને 8 પરમાણુ છે ખૂણા ઉપર ગોઠવાયેલા છે, 4 નીચે અને 4 ઉપર. એટલે બધા જ પરમાણુ ખૂણા ઉપર આવેલા છે. કુલ પરમાણુની સંખ્યા 8 છે. બીજો પ્રકાર છે અંતઃ કેન્દ્રિત એકમ કોષ, જેને BCC તરીકે ઓળખવામાં આવે છે. બોડી સેન્ટર ક્યુબિક. ક્યુબિક એટલે એકમ કોષ થશે. ફરી વખત બોડી સેન્ટર ક્યુબિક. એનો આકાર જોઈએ. દરેક ખૂણા ઉપર પરમાણુ આવેલા હોય છે. એટલે 8 પરમાણુ ખૂણા પર હોય છે. આની અંદર વિશિષ્ટ બાબત એ કે એક પરમાણુ છે એ સેન્ટરમાં આવેલા હોય છે. સેન્ટરમાં છે પરમાણુ. તમે જોઈ શકો છો કે આ ખૂણાથી માંડીને આ ખૂણા તરફ જાઓ તો આ પરમાણુ સેન્ટરની અંદર થશે. એવી જ રીતે તમે આ ખૂણાથી આ ખૂણા તરફ જાઓ, આ ખૂણાથી આ ખૂણા તરફ જાઓ તો જે સેન્ટર પડે છે ત્યાં સેન્ટરમાં આ પરમાણુ આવેલો હોય છે. એટલે 8 ખૂણા ઉપર અને એક પરમાણુ છે, એક પરમાણુ કેન્દ્રમાં આવેલો હોય છે. ટોટલ 9 પરમાણુ થશે. એટલે અંતઃકેન્દ્રિતની અંદર અંતઃકેન્દ્રિત થયેલો પરમાણુ છે એટલા માટે તેને અંતઃકેન્દ્રિત એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે ફલક કેન્દ્રિત એકમ કોષ, જેને FCC કહે છે. FCC ફેસ સેન્ટર ક્યુબિક. ફરી વખત ફેસ સેન્ટર ક્યુબિક ફલક કેન્દ્રિત એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. તેનો જે એકમ કોષ હોય છે તે એકમ કોષ 3D પ્રકારે દોરીએ. આ પ્રકારની અંદર બધાની અંદર એક સાદો એકમ કોષ તો હોય જ છે. દરેકના ખૂણા ઉપર 8 પરમાણુ તો હોવાના જ છે. એટલે સૌથી પહેલાં તો આ પ્રકારે સાદો એકમ કોષ દોરી નાખવાનો અને એના 8 પરમાણુ છે એ 8 પરમાણુ દોરવાના છે. હવે ફલક કેન્દ્રિત કહેવામાં આવ્યો છે. એટલે ફલક કોને કહેવાય છે? તો આ એકમ કોષની અંદર કુલ 6 ફલકો આવેલા હોય છે. સૌથી પહેલાં ફલક સમજવાનો પ્રયત્ન કરીએ તો તમને એક ફલક સમજી જશો એટલે ખ્યાલ આવશે. આ એક ફલક છે. તો આવું જ ફલક બીજું એની સામેની સાઈડ હોય છે. ફલક એટલે કે બાજુઓ પણ કહી શકો છો તમે. આ બીજું ફલક થશે અને આ ત્રીજું ફલક. આ 4 નંબરનું ફલક છે. આ 5મું ફલક અને એવું એની પાછળની સાઈડ 6થું ફલક. તો આ ફલકોના કેન્દ્રની અંદર પરમાણુ આવેલા હોય છે. 8 તો ખૂણા ઉપર છે જ, પરંતુ ફલકમાં પણ પરમાણુ આવેલા હોય છે. ધારો કે આ ફલકના કેન્દ્રમાં પરમાણુ અહીં છે. એની સામેની બાજુના ફલકની અંદર પરમાણુ અહીંયા સેન્ટરમાં ગોઠવાયેલો છે. એવી રીતે ઉપર અને નીચે
રીતે આગળ અને પાછળની સાઈડ. આ રીતે આને કહેવાશે ફલક કેન્દ્રિત એકમ કોષ, ફેસ સેન્ટર ક્યુબિક, એ ફલકના કેન્દ્રમાં આવેલા હોય છે. ટોટલ પરમાણુની સંખ્યા કે 8 ખૂણા ઉપર આવેલા હોય છે અને 6 પરમાણુ છે. 6 પરમાણુ ફલકના કેન્દ્રમાં આવેલા છે. એટલે ટોટલ 14 પરમાણુ આ ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર આવેલા છે. ચોથો પ્રકાર છે અંત કેન્દ્રિત. અંત થઈ જાય છે, અંત છે. પેલું હતું એ અંત હતું, આ છે અંત કેન્દ્રિત એકમ કોષ, જેને ECCC તરીકે ઓળખાય છે. એન્ડ સેન્ટર ક્યુબિક. ફરી વખત એન્ડ, અંત કેન્દ્રિત એકમ કોષ. ની રચના જોઈએ. પરમાણુઓની ગોઠવણી. પહેલાં કીધું એમ કે દરેકની અંદર સાદો એકમ કોષ આવશે જ અને દરેકના ખૂણા ઉપર 8 પરમાણુ તો હોવાના જ. 8 પરમાણુવાળી રચના થઈ ગઈ. વિશિષ્ટ બાબત કે અંત કોને કહેવાય, તો અંતની અંદર વિશિષ્ટ બાબત એ આવે કે સામસામેના ફલકો લેવાના. હવે સામસામેના ફલકો તમે ઉપર નીચે પણ લઈ શકો, આજુબાજુમાં પણ લઈ શકો, આગળ પાછળ પણ લઈ શકો. અહીંયા સમજવા માટે આપણે આજુબાજુના લઈએ ફલકો. આ પહેલું ફલક અને એની સામેની બાજુ બીજું ફલક. અંત કહેવાય છે. પહેલું અને છેલ્લું એટલે કે અંત કહેવાય, અંત કેન્દ્રિત એકમ કોષ. અને આ કેન્દ્રની અંદર, આ ફલકોના કેન્દ્રની અંદર પરમાણુ આવેલો હોય છે. હવે તમે ગણી શકશો કે 8 પરમાણુ છે. 8 પરમાણુ ખૂણા ઉપર છે અને 2 પરમાણુ સામસામેના ફલકોના કેન્દ્રમાં છે. એટલે ટોટલ 10 પરમાણુ અહીંયા આવેલા હોય છે.